દક્ષિણ આફ્રિકાની જેલની દિવાલોમાં કેદ એ ભારતીય યુવાન વકીલ પાસે ફરિયાદ માટેનું કોઈ કારણ નહોતું. કોઈક કહે છે કે જેલ એ મહેલ છે, કેટલાક એને સુંદર બગીચા તરીકે જુએ છે, બીજા કેટલાક એવું માને છે કે જેલના દરવાજાઓમાંથી આપણે વર્તમાન ગુલામીમાંથી આઝાદી તરફ જઈશું. ઈસવીસન 1907નું એ વર્ષ. ભારતીય યુવાન વકીલ હતા મોહનદાસ ગાંધી. 8 વર્ષ સુધી ગાંધીજીએ તેમના સાથી ભારતીયોની આગેવાની કરી, વંશીય દમન સામે અહિંસક ચળવળ ચલાવી. તેમણે પ્રતિબંધિત વિસ્તારોમાં કૂચ કરી, તેમણે સરકારી દસ્તાવેજોની હોળી કરી. તેમને ધરપકડનો અંદેશો હતો અને સરકારે તેમને નિરાશ પણ ન કર્યા. ગાંધીજીએ કહ્યું હતું, અન્યાયને સહકાર આપવાનો અહિંસક વિરોધ એ તેને હરાવવાની શ્રેષ્ઠ રીત છે. તેમણે અહિંસાના શસ્ત્રને નામ આપ્યું સત્યાગ્રહ, સત્યનો આગ્રહ. દરેક દસકામાં અને વિશ્વના દરેક ખંડમાં પીડિતોએ તેમના હક અને સ્વતંત્રતાની લડાઈ માટે ગાંધીની વ્યૂહરચના અપનાવી છે. અહિંસા એટલે વિરોધની લડત, પણ તમે લડી રહ્યા છો જુદા શસ્ત્રોથી. ગાંધીજીએ શોધેલી આ શક્તિએ 20મી સદીમાં પરિવર્તન આણ્યું. વિશ્વના સૌથી મોટા વસાહતી સામ્રાજ્યનું શિરોમણી હતું. બ્રિટનનું 100 વર્ષથી વધુ ભારત ઉપર એકચક્રી શાસન હતું. પણ 1930માં વાઇસરોય લોર્ડ ઇરવિન જાણતા હતા કે કટોકટીનો સમય આવી રહ્યો હતો. હવે પછી બ્રિટનની લશ્કરી તાકાત ભારતની આઝાદીની ચળવળને રોકી નહીં શકે. ઇરવિનને પડકારનાર હતા મોહનદાસ ગાંધી, જેમનું વ્યક્તિત્વ અહિંસક સત્યાગ્રહીના પર્યાય રૂપે વિશ્વમાં પ્રસ્થાપિત થઈ ચૂક્યું હતું. દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા હતા ત્યારથી જ જનતાએ તેમને આઝાદીની લડતના સર્વોચ્ચ નાયક તરીકે સ્વીકારી લીધા હતા. ગાંધીજી જાણતા હતા કે બ્રિટનની સત્તા તેના લશ્કરના જોરે નહીં, પણ ભારતીયોએ આપેલા સહકારને લીધે છે. તેમણે કહ્યું કે કઈ રીતે માત્ર 1 લાખ અંગ્રેજ સૈનિકો 35 કરોડ ભારતીયો પર રાજ કરી શકે. 35 કરોડ ભારતીયો અને માત્ર 1 લાખ બ્રિટિશર. ગાંધીજીએ કહ્યું કે આપણે સત્તાધારીઓની એકે આજ્ઞાનું પાલન નથી કર્યું, આખો દેશ સ્થગિત થઈ જશે. જંગી પાયાએ નાગરિકોનો સામૂહિક સવિનય કાયદા ભંગ. ઘણા ભારતીયોએ આ ચળવળને આવકારી. હવે ગાંધીજીએ આ લોક જુવાળને તેની મહત્તમ અસર સુધી લઈ જવાનો રસ્તો શોધવાનો હતો. આ કોયડાના ઉકેલના મનોમંથન માટે ગાંધીજી સાબરમતી આશ્રમ ગયા. આશ્રમના આધ્યાત્મિક વાતાવરણમાં તેમણે આઝાદીની અહિંસક લડાઈની વ્યૂહરચના માટે અંતરાત્મા પાસે માર્ગદર્શન માંગ્યું. સમય વીતતો ગયો અને પોતે એકલા આશ્રમમાં રહી મનોમંથન કરતા રહ્યા. પણ તેઓ શું વિચારી રહ્યા છે તેનો કોઈ સંકેત નથી. કેટલાક લોકોએ કહ્યું કે ગાંધીજી આ જટિલ સમય દરમિયાન નારાયણ દેસાઈ આશ્રમમાં જ રહેતા હતા. કેટલાક લોકોએ કહ્યું કે તેઓ બહુ ઘડાયેલા માણસ છે. તેઓ બ્રિટિશ સરકારને તેમની વ્યૂહરચનાની ગંધ પણ આવવા દેવા નથી માંગતા. પણ ગાંધીજી કહેતા હતા કે હું રાહ જોઈ રહ્યો છું અંતરાત્માના સાધનો. મને ખાતરી છે કે અંતરાત્માનો સાધ હું સાંભળીશ જ. અંતે ફેબ્રુઆરીમાં તેમણે નિર્ણય લીધો. તેઓ અંગ્રેજ સરકારને મીઠા પરના અન્યાયી કર અને ઇજારાશાહીનો વિરોધ કરીને લડતની શરૂઆત કરશે. માર્ચની 2જી તારીખે તેમણે વાઇસરોય ઇરવિનને પત્ર લખ્યો. તેમાં તેમણે લખ્યું કે મીઠાનો કાયદો કેટલો અન્યાયી હતો
તેઓ દરિયા કિનારે જઈને મીઠું બનાવીને કાયદાનો સવિનય ભંગ કરશે. તેઓ બધા ભારતીયોને આમાં જોડાવા માટે આમંત્રણ આપશે. તેમણે ઇરવિનને મંત્રણા કરવા વિનંતી પણ કરી. થોડાક દિવસ બાદ ઇરવિનના સચિવે એક નોંધ દ્વારા જવાબ આપ્યો. તેમણે જણાવ્યું કે વાઇસરોય ગાંધીજીના આંદોલન પરત્વે દિલગીરી અને ખેદ વ્યક્ત કરે છે. ગાંધીજીએ મીઠા સત્યાગ્રહ કયા દરિયાકાંઠેથી શરૂ કરવો તેની તપાસ કરવા કેટલીક ટુકડીઓ રવાના કરી. તેમણે ભાષણો અને લેખોમાં આ અન્યાયી મીઠાના કાયદા ઉપર આકરા પ્રહારો કર્યા. તેમણે વિશેષ ભાર દીધો અન્યાયી કાયદા પર, ખાસ કરીને ગરીબોને થતા અન્યાય પર. તેઓ જાણતા હતા કે મીઠું એ અન્યાયનું સબળ પ્રતીક છે. દરેક માનવી માટે મીઠું આવશ્યક છે. તેના વગર આપણે જીવી પણ ના શકીએ. તેથી તેઓ મીઠાના સત્યાગ્રહથી દરેક ભારતીયના દિલને ઢંઢોળીને જગાડવા માંગતા હતા કે આપણે આવો અન્યાય શા માટે સહન કરી લેવો. રાજકીય નાટકીયતાની તીવ્ર સૂઝ ધરાવતા ગાંધીજીએ આશ્રમથી દરિયાકાંઠે જવાનો માર્ગ નક્કી કર્યો. તેઓ અને સ્વયંસેવકો 385 કિલોમીટરનો માર્ગ કૂચ કરીને જશે. લગભગ 1 મહિનાની કૂચ દરમિયાન તેમનું માનવું હતું કે સત્યાગ્રહ વિશે વધુ પ્રચાર થશે, લોકો જાગૃત થશે અને કુતૂહલતા વધશે. તેઓ આશાવંત હતા કે દરિયાકાંઠે પહોંચતા પહેલા જ તેમની ધરપકડ થઈ જશે. 12મી માર્ચના પ્રભાતના પ્રથમ કિરણે જ મીઠા સત્યાગ્રહનો ભવ્ય આરંભ થયો. જે 78 જણાએ કૂચની શરૂઆત કરી તેમાં 60 વર્ષની ઉંમરવાળા ગાંધીજી જ્યેષ્ઠ હતા. હજારો લોકો આ કૂચમાં જોડાયા. તેમાં કેટલાક પોલીસના જાસૂસ પણ હતા. તો પણ અંગ્રેજ સરકારે કોઈ જાતની દખલગીરી ના કરી. સરકારને ભય હતો કે ગાંધીજી એટલા લોકપ્રિય હતા કે વગર કામની દખલગીરી કરવામાં આવશે તો હુલ્લડ ફાટશે. તેઓએ દખલગીરી કરવાના ફાયદા અને નુકસાનની ગણતરી કરી. ખરેખર તો મીઠા સત્યાગ્રહ આંદોલનને પારખવામાં અંગ્રેજ સરકાર થાપ ખાઈ ગઈ. તેમના મતે થોડાક સમયમાં લોકો વિખરાઈ જશે અને ગાંધીજી લોકોની નજરમાં મૂરખ જેવા દેખાશે. જો ગાંધીજી ફક્ત કૂચ કરતા જાય અને કોઈ કાયદાનો ભંગ ના કરે તો તેમની ધરપકડ કેવી રીતના કરાય? ગાંધીજી ઈચ્છતા હતા કે તેમની ધરપકડ થાય, પણ બહુ વહેલી નહીં. યાત્રા જેટલી વધુ લાંબી ચાલે તેટલી વધુ લોકજાગૃતિ થાય અને જાહેરાત થાય. તેમનું લક્ષ્ય ફક્ત ભારતની જનતા જ નહીં પણ આખું વિશ્વ હતું. વિશ્વના સંખ્યાબંધ પત્રકારો પણ આ કૂચનો અહેવાલ છાપામાં આપવા જોડાયા હતા. તેમના ભાષણોમાં ગાંધીજી આગ્રહ કરીને કહેતા કે આપણે ગોરાઓને ધિક્કારવા ના જોઈએ, કારણ કે તેમણે આપણી આઝાદી ઝૂંટવી નથી લીધી, આપણે તેમને સામે ચાલીને આપી છે. ગાંધીજી એક બાળક તરીકે મારા મનમાં ગાંધીજીની છાપ હતી કે તેઓ લોકપ્રિય હતા, આદરણીય હતા, સંત હતા. તેઓ સંત હતા કારણ કે તેઓ સંત જેવા કપડાં પહેરતા હતા અને તેમની વાતો સંત જેવી હતી. પણ જેમ હું ઉંમર લાયક થતો ગયો ત્યારે મને સમજણ પડવા માંડી કે તેઓએ માનવ ઇતિહાસનો ખૂબ ઝીણવટથી અને ઊંડાણથી અભ્યાસ કર્યો હતો. તેઓ મનોવિજ્ઞાનને સંપૂર્ણપણે સમજ્યા હતા. તેમને ગોરાઓની પ્રામાણિકતા અને નૈતિકતાની પૂરી સમજણ હતી. તેઓને એ પણ ખબર હતી કે તેનો કેવી રીતે ફાયદો ઉઠાવવો. જો કે બ્રિટિશ સામ્રાજ્ય જરૂર પડે બળ વાપરવામાં કોઈ દિવસ ખચકાયું નથી. તેમના વહીવટદારોને ગર્વ હતો તેમના વહીવટી અનુશાસનનો અને ભારતીય અધિકારોના મળતા સહકારનો. ગાંધીજીનો ઈરાદો હતો ફિરંગી અનુશાસનને મળતા ભારતીય સહકારને બંધ કરાવવાનો. મીઠા સત્યાગ્રહે ફિરંગીઓ માટે મૂંઝવણ ઊભી કરી. જો તેઓ ગાંધીજીની ધરપકડ કરે તો આખા હિન્દુસ્તાનમાં વિદ્રોહની જ્વાળા ભભૂકી ઉઠે. જો ધરપકડ ના કરે અને ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરવા દે તો ફિરંગીઓનો અંકુશ કાયમ માટે જતો રહે. દરેક ભાષણમાં ગાંધીજી અહિંસક પ્રતિકારની શક્તિની સમજણ આપે છે. તેઓ સ્થાનિક અગ્રણીઓને વિનંતી કરે છે કે તેઓ સરકારી નોકરીમાંથી રાજીનામું આપી દે. જ્યારે બધા અસહકાર કરશે તો સરકાર કશું જ નહીં કરી શકે. ગાંધીજી ગામના મુખિયા અને સરપંચોને તેમનું પદ છોડવાની વિનંતી કરી રહ્યા હતા. મારું માનવું છે કે લગભગ 140 જણાએ રાજીનામું આપ્યું. તેમણે રાજીનામું આપવા શા માટે કહ્યું? કારણ કે સરકાર અંગ્રેજોની છે.
ફિરંગીઓ પોતાના સ્વાર્થ માટે આ સરકાર ચલાવે છે, તો આપણે શું કામ તેમાં ભાગીદાર થવું? તેમની તબિયત કથળી રહી હતી તેવી અફવાઓને ખોટી સાબિત કરી ગાંધીજી દાંડીકૂચના દૈનિક કાર્યક્રમને ચુસ્ત રીતે અનુસરે છે. દરેક પડાવ પર તેઓ પૂછે છે કે કેટલા સ્થાનિક અધિકારીઓએ અંગ્રેજી સરકારની નોકરીમાંથી રાજીનામું આપ્યું, ગામમાં કેટલા લોકોએ ખાદી અપનાવી. ખાદી એ આંદોલનનો બિનસત્તાવાર ગણવેશ બની ગયો હતો. ગાંધીજી લોકોને આયાતી કપડાનો બહિષ્કાર કરવા કહે છે. તેઓ દરરોજ 2 કલાક રેડિયો ચલાવે છે. આ એક પ્રતીક હતું આયાતી કપડાને લીધે લાખો બેરોજગાર બનેલા ભારતીયોનું. તેમનું કહેવું હતું કે જો દરેક ભારતીય એક જ સમયે એક સાથે રેંટિયો કાતે તો રેંટિયાના ચક્રમાંથી નીપજતું ગીત ભારતની આઝાદીનું ગીત બની જશે. ગાંધીજીને ફક્ત 4 કલાક સૂવાનો સમય મળે છે. તેઓ સ્વયંસેવકોને સમજાવે છે કે તેઓએ જેલમાં જવા તૈયાર રહેવું જોઈએ, નહીં તો દાંડીકૂચ નિષ્ફળ જશે. ગાંધીજી એક એવા વ્યક્તિ હતા જેમને પોતાના વિચારો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાની અનોખી સૂઝ હતી. મને એવી રીતના કહેવાનું પસંદ નથી, પણ આજની ભાષામાં કહીએ તો તેઓ ભારતની જાહેરાતોના ક્ષેત્રના મહાન નિષ્ણાત હતા. માર્ટિન લ્યુથર કિંગ દ્વારા કરવામાં આવેલી વોશિંગ્ટન માર્ચના ઘણા સમય પહેલાથી ગાંધીજી પાસે કૂચનું શસ્ત્ર હતું. ગાંધીજી કૂચ આંદોલનના સર્જક હતા. જેમ જેમ દાંડી કૂચ આગળ વધતી ચાલી, એ વાત દેશમાં ફેલાવા લાગી કે ગાંધીજી કૂચ કરીને દાંડી જઈ રહ્યા છે. તેઓ મીઠાના કાયદાનો સવિનય ભંગ કરવાના છે. ચાલો આપણે પણ એમની સાથે જોડાઈએ. આપણે અંગ્રેજોને બતાવી દઈએ કે અમે તમારા ગુલામ નથી. અને સાચે જ હું તો માત્ર વિદ્યાર્થી જ હતો, પણ દાંડી કૂચના સમાચાર સાંભળીને મારા રૂવાડા ઊભા થઈ જતા હતા. અમે બધા જાણતા હતા કે જેવા ગાંધીજી મુઠ્ઠી ભરીને મીઠું ઉચકશે કે એમની ધરપકડ થશે. દાંડીકૂચના 24મા દિવસે સત્યાગ્રહીઓ દરિયાકાંઠે પહોંચ્યા. અમેરિકાના એક છાપાના સંપાદકીય લેખમાં લખાયું કે જે પ્રમાણે બ્રિટને ચાના કરને લીધે અમેરિકા ગુમાવ્યું, તે જ પ્રમાણે તે હવે મીઠાના કરને લીધે ભારત ગુમાવશે. ગાંધીજી મીઠાના કાયદાનો સવિનય ભંગ કરવાના દિવસની આગલી સાંજે 12,000 જેટલા સત્યાગ્રહીઓને મળે છે. તેઓ કહે છે કે મીઠાને તમે મુઠ્ઠીમાં પકડી રાખજો અને વિચારજો કે તેની કિંમત છે 6 કરોડ રૂપિયા, જે અંગ્રેજ સરકાર મીઠાની ઇજારાશાહીને લીધે આપણી પાસેથી વસૂલી રહી છે. છઠ્ઠી એપ્રિલના પ્રભાતે ગાંધીજીએ નીચા વળીને મીઠા અને કાદવનો કટ્ટો ઉપાડ્યો. ગાંધીજીએ કાયદાનો ભંગ કર્યાના સમાચારથી આખા દેશમાં સત્યાગ્રહની ઉર્જા પ્રસરી ગઈ. હજારો લોકો દરિયાકાંઠે ધસી ગયા તેમને અનુસરવા. ભારતના ભાવિ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ દેશના વાતાવરણનું વર્ણન કરતા કહ્યું કે એમ લાગતું હતું કે અચાનક જ પાણીનો પ્રચંડ ધોધ ખોલી દેવામાં આવ્યો હોય. આખા દેશમાં ચર્ચાનો વિષય હતો મીઠાનું ઉત્પાદન. જરૂરી એ નહોતું કે મીઠું સારું બને કે ખરાબ. મીઠું બનાવો અને કરો મીઠાના ઘૃણાપાત્ર કાયદાનો સવિનય ભંગ. મીઠાના સત્યાગ્રહમાં જોડાવ. આમાં આપણને સફળતા મળી. મીઠાના સત્યાગ્રહને આવી અદ્ભુત સફળતા મળશે તેવું અંગ્રેજોને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો. બીજા પણ ઘણાને શ્રદ્ધા નહોતી. તેઓ વિચારતા હતા કે મીઠા સત્યાગ્રહ શું? કંઈ દરિયાના પાણીને વાસણમાં ઉકાળવાથી અંગ્રેજોના સામ્રાજ્યમાંથી મુક્તિ ના મળે. આ તો અંગ્રેજોની આ ધારણા હતી. પણ અહિંસાના સંગ્રામમાં તેના નાયકની અનોખી સૂઝ ખરા કામની છે. એ એક એવો મુદ્દો શોધી કાઢે છે, એવો મુદ્દો કે જેના માટે જનતા એક સાથે ભેગા મળીને લડવા તૈયાર થઈ જાય, અને તે પણ અહિંસક માર્ગે. તેમનું આંદોલન આખા દેશમાં પ્રસરી રહ્યું હતું. ગાંધીજીને નવાઈ લાગી કે તેમની ધરપકડ હજુ કેમ નથી થઈ. તેઓ દરિયાકાંઠાના ગામોમાં જઈને સૌને સામૂહિક સવિનય કાયદાભંગમાં જોડાવા માટે પ્રોત્સાહન આપે છે અને કહે છે કે આ તો શરૂઆત માત્ર છે.
અત્યારે તો આપણે ફક્ત મીઠાના કાયદાનો ભંગ કરી રહ્યા છીએ. ભવિષ્યમાં બીજા અયોગ્ય કાયદાઓને પણ કચરાપેટી ભેગા કરી દઈશું. આપણો સામૂહિક અસહકાર એવો જબરદસ્ત થઈ જશે કે સરકાર લાચાર થઈ જશે. અહિંસક સંગ્રામમાં સત્યાગ્રહીઓનો સામનો કરવો એ તે છે ચેલેન્જ. એમના પડકારનો જવાબ કેવી રીતે આપવો? તેમને જેલમાં પૂરવામાં આવે તો તેમની લોકપ્રિયતા ઓર પણ વધી જાય. તેમની સામે શસ્ત્રો ના વપરાય, તેમની સામે બળ ના વપરાય. એટલે કે આ વ્યક્તિ ગાંધીજીએ એક એવી પદ્ધતિ વિકસાવી હતી જે અંગ્રેજોને હંફાવી રહી હતી. લોર્ડ ઇરવિને પાટનગર દિલ્હીથી લંડન તાર મોકલ્યો. ગાંધીજીના પ્રભાવને લીધે સરકાર મૂંઝવણમાં મુકાઈ ગઈ છે અને અત્યાર સુધીમાં એમણે કંઈક અંશે સરકારી સત્તાની અવગણના પણ કરી છે. ગાંધીજીનું મુખ્ય કાર્યાલય દરિયાકાંઠે હતું. મીઠાના ગઠ્ઠાને પ્રથમવાર ઉપાડે મહિનો વીતી ગયો હતો અને ગાંધીજીએ ચળવળને વધુ ઉગ્ર બનાવવાની જાહેરાત કરી. તે અને સત્યાગ્રહીઓ ધરાસણાના સરકારી મીઠાના કારખાના પર દરોડો પાડશે. 4 મેની મધરાતની આસપાસ તેમણે લોર્ડ ઇરવિનને પત્ર લખ્યો. તેમાં દરોડાને રોકવાના 3 રસ્તા બતાવ્યા. મીઠાના કરનો અંત લાવો, સત્યાગ્રહીઓની ધરપકડ કરો અથવા તેમના માથા ફોડો. પત્ર પૂરો કરીને તેઓ સૂઈ ગયા. સવાર થતાં જ ગાંધીજી જેલના સળિયા પાછળ હતા. તેઓ ખૂબ પ્રસન્ન હતા. ધરપકડના સમાચારથી આખા દેશમાં એક દાવાનળ ભભૂકી ઉઠ્યો. રોજિંદુ જીવન સ્થગિત થઈ ગયું. આંદોલનને કાબૂમાં રાખવા લોર્ડ ઇરવિને સીમિત દબાણની નીતિની ઘોષણા કરી. પોલીસે લઘુત્તમ બળનો ઉપયોગ કરવો. ઇરવિને કટોકટીના વટહુકમ બહાર પાડ્યા. રાજકીય સભાઓ પર પ્રતિબંધ મૂક્યો. છાપાઓ પર નિયંત્રણ મૂક્યા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની કારોબારી સમિતિ ઉપર પ્રતિબંધ મૂક્યો. ઇરવિનની નીતિ નિષ્ફળ ગઈ, કારણ કે જેટલા વધુ કાયદા એટલી જ વધુ કાયદા ભંગ કરવાની તકો. હજારો લોકોની ધરપકડ કરવામાં આવી. તે જ તો ગાંધીજી ઈચ્છતા હતા. પોલીસોની એક ટુકડી મારા બાપુજીની ધરપકડ કરવા આવી હતી અને અમે કેટલાક બાળકો પોલીસ વાનની પાછળ જતા હતા અને અમે લોકો કહેતા હતા, આવજો પાપા, એવું કંઈક. અમે કહેતા હતા, બાપુજી, આ વખતે 2 વર્ષથી ઓછી સજા ન થવી જોઈએ. એટલે કે અમારી ઈચ્છા છે કે આ વખતે 2 વર્ષથી ઓછું ન રહેતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે તે વખતે ગર્વની વાત હતી કે તમને 2 વર્ષથી લાંબી નહીં કે 3 મહિના જેવી સાદી સજા થાય. આવા વાતાવરણમાં ગાંધીજીની વાતો બાળકોના મન પર પણ અસર કરતી. ધરાસણાના મીઠાના કારખાના ઉપર દરોડાનું કામકાજ ગાંધીજીની ગેરહાજરીમાં જ આગળ વધતું જ ગયું. વિશ્વવિખ્યાત કવિયત્રી શ્રીમતી સરોજિની નાયડુએ તેનું નેતૃત્વ સંભાળ્યું. તેઓએ તેમની સેનાને સૂચના આપી, તમે કોઈ પણ સંજોગોમાં હિંસાનો ઉપયોગ નહીં કરો. તમને ઢોર મારવામાં આવશે, પણ તમે કોઈ જાતનો બચાવ નહીં કરો. તમે ઘાને ઝીલવા કે ખસેડવા માટે તમારો હાથ પણ ઊંચો નહીં કરો. 10 દિવસની સંતાકુકડી રમ્યા બાદ 2500 સત્યાગ્રહીઓને પોલીસોએ પડકાર્યા. પોલીસ સત્યાગ્રહીઓ ઉપર સ્ટીલની ધારદાર અણીવાળી લાઠીઓથી ત્રાટકી. આ ઘટનાના સાક્ષી યુનાઇટેડ સમાચાર સંસ્થાના ખબરપત્રી શ્રી વેબ મિલર ત્યાં હાજર હતા. સત્યાગ્રહીઓ લાઠીમારથી જમીનદોસ્ત થઈ ગયા. સત્યાગ્રહીઓની ખુલ્લી ખોપડીઓ ઉપર થયેલા લાઠીમારના કાળજુ હચમચાવી દે તેવા ફટકાના અવાજો સાંભળ્યા અને લોહી લુહાણ લોકો વેદના સહન કરતા જમીન પર પડ્યા હતા. મિલરનો અહેવાલ દુનિયાના લગભગ 2000 છાપાઓમાં પ્રગટ થયો
અને અમેરિકાની વિધાનસભામાં ઊંચા સાદે વાંચી સંભળાવવામાં આવ્યો. એક સત્યાગ્રહીએ ચિતાર આપ્યો કે અમારો ધ્યેય દુનિયા સામે ફિરંગી સરકારની ક્રૂરતા, દમન અને શોષણને ઉઘાડા પાડવાનો હતો, અને આમાં અમને ખૂબ સારી સફળતા મળી. અડધા ઉનાળે પણ ચળવળમાં કોઈ જાતની નરમાશ આવી ન હતી, અને તે પણ ગાંધીજી અને અન્ય નેતાઓના જેલમાં હોવા છતાં. મોટાભાગના શહેરોમાં સરકારી શાસન બિનઅસરકારક કે નબળું પડી ગયું હતું. પોલીસની નિર્દયતાના છાપાના અહેવાલો સરકારી શાસનને લગભગ એટલું જ નબળું પાડી રહ્યા હતા જેટલી ચળવળ પાડી રહ્યું હતું. ઇરવિને મુંબઈના રાજ્યપાલને તાર મોકલ્યો. હું બરાબર જાણું છું કે શત્રુઓ પોતે જ લાઠીચાર્જ ઈચ્છે છે, પણ તેમને આ લાભ ન મળે માટે આપણે કંઈક રસ્તો શોધવો પડશે. જુલાઈ મહિનાના સરકારી અહેવાલો મુજબ લગભગ 17,000 નાગરિક પ્રદર્શનકારીઓને જેલ ભેગા કરવામાં આવ્યા. જેલો ભરવાનો ગાંધીજીનો હેતુ આત્મબલિદાન કરતાં વધુ વિશેષ હતો. તે હતો સામૂહિક સવિનય કાયદાભંગને લીધે ઘસાતી જતી અને નબળી પડતી અંગ્રેજોની સત્તા. જો કોઈ શાસક સત્તા માણે છે તો એ ત્યાં સુધી માણે છે કે જ્યાં સુધી તેનું પાલન કરવામાં આવતું હોય. પણ જે પળે અનુપાલન ચાલ્યું જાય છે, જે પળે કાયદાઓનો ભંગ થાય છે, જે પળે શક્તિશાળી લોકોના આદેશોનું પાલન બંધ થાય છે, તે જ પળે સત્તા હણાઈ જાય છે. જેઓ જેલની કઠણાઈઓને સહન નથી કરી શકતા તે લોકો પણ લડતમાં ફાળો આપી શક્યા. જેમ કે જે દુકાનો અંગ્રેજી સરસામાન વેચતી હોય તેનો બહિષ્કાર કરવો કે તેને ઘેરો નાખવો. જ્યારે વેચાણમાં ધરખમ ઘટાડો થયો ત્યારે લોર્ડ ઇરવિને ઘેરા વિરુદ્ધ ધમકી નિવારણ વટહુકમની ઘોષણા કરી. પરિણામ, વધુ લોકો જેલમાં ગયા અને વધુ લોકોએ જેલ જનારાને હારતુરા પહેરાવ્યા. બ્રિટનના ભારત સાથેના વેપારમાં 25% ઘટાડો થયો અને ડિસેમ્બર સુધીમાં 75% વિલાયતી કાપડની દુકાનો બંધ પડી. જાન્યુઆરી સુધીમાં બ્રિટનના વડાપ્રધાન રામસે મેકડોનલ્ડને મંત્રણાઓ કર્યા સિવાય આંદોલન સમાપ્ત કરવાનો બીજો કોઈ રસ્તો સૂચતો નથી. તેઓએ ગાંધીજી અને અન્ય નેતાઓને છોડી મૂકવાનો આદેશ આપ્યો. રાષ્ટ્રીય ચળવળ ભરપૂર વેગે ચાલતી જ રહી. સાથે સાથે ગાંધીજીના છુટકારાની ઉજવણી પણ થઈ. પણ સેનાપતિને ખબર હતી કે તેના સૈનિકોને વિરામની જરૂર હતી. ફેબ્રુઆરીની 14મી તારીખે તેઓએ લોર્ડ ઇરવિનને જણાવ્યું કે તેઓ મંત્રણા કરવા તૈયાર હતા. મંત્રણાઓ દરમિયાન મીઠા સત્યાગ્રહ અને વિલાયતી કાપડનો બહિષ્કાર ચાલુ રાખવાનો ગાંધીજીએ આગ્રહ રાખ્યો. દિલ્હીના વાઇસરોયના મહેલમાં ગાંધીજી સૌપ્રથમ ભારતીય હતા જે અંગ્રેજ સત્તાધીશને તેના સમકક્ષ તરીકે મળ્યા. મંત્રણાઓ 3 અઠવાડિયા માટે ચાલી. ઇરવિને મીઠાના કર અને વિલાયતી કાપડની આયાત માટે કોઈ પણ જાતની રાહત આપવાની ચોખ્ખી ના પાડી, કારણ કે જો તે રાહત આપે તો અંગ્રેજોના ભારતીય સહયોગીઓને માઠું લાગે. ગાંધીજીએ મીઠા સત્યાગ્રહની ચળવળના બધા જ કેદીઓના છુટકારા અને દમનકારી વટહુકમોને પાછા ખેંચી લેવાની મંજૂરી મેળવી લીધી. ત્યારબાદ તેમણે સામૂહિક સવિનય ભંગ ચળવળનો અંત આણવાની ઘોષણા કરી. બંધારણીય મુદ્દાઓનો ઉકેલ ભવિષ્યમાં લંડનની મંત્રણાઓ પર હડસેલવામાં આવ્યો. ઘણા લોકોને આ નિર્ણયથી અસંતોષ થયો હતો. તેઓની લાગણી હતી કે ગાંધીએ સમાધાનમાં વધુ પડતું ઢીલું વલણ રાખ્યું હતું. પણ ગાંધીજીની દલીલ એવી હતી હંમેશાથી કે આ ચળવળ નકામી નહોતી ગઈ, કારણ કે આવી જ ચળવળો મારફત જ સંગ્રામ માટે લોકો કેળવાય છે. એક જ ઝટકામાં બધું જ ના મેળવી શકાય. તમે સમાધાન કરો, તમારી જાતને સશક્ત કરો, કેળવો અને પછી બીજા કોઈ ડગલા ભરો. દાંડી કૂચના 1 વર્ષ પછી પણ ભારત અંગ્રેજ શાસન તળે જ હતું.
પણ ગાંધીજીએ ભારતમાં અંગ્રેજ સરકારની કાયદેસરતાના ઢોંગનો પર્દાફાશ કરી દીધો હતો. તેમણે અંગ્રેજોના અન્યાયી શાસનને ઉઘાડું પાડી દીધું હતું અને તેને મળતા ભારતીયોના સહયોગનો અંત લાવી પ્રજામાં શક્તિનો સંચાર કર્યો હતો અને તેમને જાગૃત કરી ભારત આઝાદી તરફ અગ્રેસર થઈ ચૂક્યું હતું. બ્રિટને 16 વર્ષ બાદ 1947માં ભારતને આઝાદી આપી. આઝાદી મળે વરસ પણ પૂરું નહોતું થયું અને હત્યારાની ગોળીથી ગાંધીજી વિંધાઈ ગયા. ભારતના આઝાદીના સંગ્રામમાં તેમણે મેળવેલી સિદ્ધિઓ કરતાં પણ વધુ અમર અને આવતી પેઢી માટે જે ઉદાહરણરૂપ બનશે તે છે તેમની દીર્ઘદ્રષ્ટિ અને અહિંસા સંગ્રામની શોધ અને નિર્માણ. તેમણે એક વખત કહ્યું હતું કે મારી અહિંસા સંગ્રામની પદ્ધતિએ એટલી જ પ્રગતિ સાધી છે જેટલી એડિસનના સમયમાં શોધાયેલી ઉર્જાએ. હજુ આને ઘણી સુધારવાની અને વિકસાવવાની જરૂર છે. ગાંધીજીની દક્ષિણ આફ્રિકાની ચળવળના 60 વર્ષ બાદ તેમના વિચારોને અમેરિકામાં નવા અનુયાયીઓ મળ્યા. અમેરિકાના અશ્વેત નાગરિકોની અગ્રણી ફિસ્ક વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને તેમના પ્રાંગણમાં તો રંગભેદ નડતો નથી, પણ જ્યારે તેઓ શહેરમાં જાય છે ત્યારે તેનો કડવો અને ડંખીલો અનુભવ થાય છે. હું શિકાગો શહેરના દક્ષિણ ભાગમાં ઉછરી. ત્યાં મેં રંગભેદ અનુભવેલો, પણ આવો ખુલ્લેઆમ નહીં, જ્યાં જુદા જુદા રંગના લોકો જુદી ચકલીએ પાણી પીએ. આ તો ખરેખર અમાનવીય હતું, અપમાનજનક અને શરમજનક પણ. નેશવિલ શહેર પૂરેપૂરું રંગભેદથી રંગાયેલું હતું. તે એટલું જ રંગભેદવાળું હતું જેટલો જોહાનિસબર્ગ. એક સમયે તેની રંગભેદની ચરમસીમાએ હતું. શહેરમાં 2 ચામડીઓના રંગની વસ્તી હતી. બંને વચ્ચે કોઈ જાતનો સંબંધ નહોતો. ધોળા અને કાળા, શાળાઓમાં, પોળોમાં, નોકરીઓમાં કે ચર્ચમાં. નેશવિલમાં સંપૂર્ણપણે રંગભેદ હતો અને મોટા ભાગે સૌ નાગરિકો આ વ્યવસ્થાથી સંતુષ્ટ હતા. પૂર્વ નેશવિલમાં આવેલી અમેરિકન બાપ્ટિસ્ટ કોલેજના વિદ્યાર્થીઓ જાણતા હતા કે રંગભેદનો વિરોધ થઈ રહ્યો હતો. આફ્રિકન અમેરિકનો ઉપર થઈ રહેલા અત્યાચાર, દાનવી દમન અને કેટલાક વખત ખૂનો સામે કેટલાક લોકો ચળવળ ચલાવી રહ્યા હતા. તેમને આ ચળવળમાં જોડાવું હતું. અમને શાળાઓમાં અમેરિકાની આઝાદીની ઘોષણા, અમેરિકન નાગરિકોના હક અને બંધારણ વિશે શીખવાડવામાં આવતું હતું, જ્યારે અમે આફ્રિકન અમેરિકન કંઈક અલગ જ જિંદગી જીવી રહ્યા હતા. અમેરિકાના ઓહાયો રાજ્યમાંથી આવેલા મેથોડિસ્ટ પાદરી જેમ્સ લુસને ટૂંક સમયમાં જ નેશવિલના વિદ્યાર્થીઓને ચળવળમાં ભાગ લેવાની તક આપી. 30 વર્ષની ઉંમરના લુસનને ભારતમાં શિક્ષક તરીકેનો 3 વર્ષનો અનુભવ હતો. તેમણે ગાંધીજીની કાર્યપ્રણાલી પર ઊંડો અભ્યાસ કર્યો હતો. ફિસ્ક યુનિવર્સિટીની નજીક એક નાના ચર્ચમાં તેઓએ અહિંસક આંદોલન માટેની સાંજની શિબિરો શરૂ કરી હતી. જેમ્સ લુસન ઠંડા કલેજાના માનવી છે. તેમનો ધ્યેય કોઈને પણ ચોંકાવી દે તેવો હતો, રંગભેદનો અંત. તેમના વર્ગો નેશવિલના ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓને આકર્ષે છે. A good friend of mine in Alabama here last April was taken out by the KKK and beaten on a tree, tied to a tree, beaten by chains and whatnot. મને એમ લાગતું હતું કે અહિંસા ચળવળથી કંઈ નહીં ઉપજે, પણ હું આ સંસ્થા સાથે એક જ કારણે ટકી રહી, કેમ કે એ સિવાય બીજો કોઈ રસ્તો જ નહોતો. મારી જાણ પ્રમાણે આ એક જ એવી સંસ્થા હતી જે રંગભેદનો સામનો કરવા માટે કંઈક પ્રયત્ન કરી રહી હતી. જીમ લોસનને નેશવિલ આવવા માટે માર્ટિન લ્યુથર કિંગ જુનિયરે આમંત્રણ આપ્યું હતું. તેમનું કહેવું હતું કે નાગરિકોના અધિકારોની ચળવળ માટે એવા નાયકોની જરૂર છે કે જેમને અહિંસા સંગ્રામની વ્યૂહરચના અને દાવપેચની સમજણ હોય. Then others said, yes, but the man who's going to die has a right to pray any way he wants to pray. And this immediately started a division among them.
અમે દરેક જૂથને અહિંસાનો સર્વગ્રાહી પરિચય આપ્યો હતો, તેનો ઇતિહાસ, બાઇબલ ગ્રંથમાં રહેલા તેના મૂળિયા, ખ્રિસ્તી વિચારસરણીમાં રહેલા તેના મૂળિયા અને અહિંસા સંગ્રામની પદ્ધતિઓ. અને મેં ખાસ ભાર દઈને તેમને ગાંધી વિચાર પ્રમાણે જીવન તો એક પ્રયોગશાળા છે તે સમજાવ્યું. It may have much more meaning to the attacker if, as he strikes you on the cheek, you're looking him in the eyes. ખેદની વાત એ છે કે ઘણા લોકો એમ સમજે છે કે અહિંસા એટલે જો તમને કોઈ એક ગાલ પર લાફો મારે તો તમે બીજો ગાલ ધરી દો, પણ અહિંસા એટલે તમારા પર જુલમ ગુજારનાર સાથે લડત કરો. પણ આ લડતનો ધ્યેય જુદો છે અને એના શસ્ત્રો પણ જુદા છે. સૌ પ્રથમ તો લડત છે તમારા પર હિંસા કરનારનું દિલ જીતવાની, અને તે છે એક મોટી કસોટી, દિલ જીતવાની લડત. એકબીજા સાથે મારામારીની લડત કરતા અમે નક્કી કર્યું કે અમે નેશવિલના ડાઉનટાઉનમાં રંગભેદનો અંત લાવીશું અને તેની શરૂઆત કરીશું ત્યાંના લંચ કાઉન્ટરના ધરણાથી. એ મુજબ ગાંધીજીની વિચારધારા અહિંસાના માર્ગ ઉપર ચાલવાનું આ પહેલું પગલું છે કે સંશોધન કરો, જેની તપાસ કરો અને તમારું લક્ષ્યાંક અને મુદ્દો નક્કી કરો અને એને વળગી રહો. અહિંસા સંગ્રામની લડતના મહિનાઓ પહેલા લોસને તેમની તાલીમ શરૂ કરી દીધી. A bunch of niggers. Well, look at the 8 balls all lined up. Hi there, Jungle Bunny. He's so dark, he's making the whole place dark. You think he's the તેઓ સત્યાગ્રહીઓને શારીરિક અને વાણીથી થનારા પ્રહારોનો અનુભવ કરાવી રહ્યા હતા, જેથી તેઓ શીખે કે આવું થાય ત્યારે નાસવું કે સામો પ્રહાર ન કરવો. Now let's see what we've learned from this to us as to how we might act non-violently. What are the basic problems here so far? તમારે 25 જણાનું વિરોધનું સરઘસ કાઢવાનું હોય તો દરેક જણ મન ફાવે તેમ ના વર્તી શકે. અહિંસામાં સામૂહિક શિસ્તની જરૂર હોય છે. એમાં સૌથી મોટી વાત એ છે મારા માટે કે સામૂહિક શિસ્તનો સિદ્ધાંત એ પાયાનો સિદ્ધાંત છે. અહિંસા ચળવળના પ્રયાસોની આ એક મોટી કમી અને નબળાઈ છે કે તેઓ પીછાણી નથી શકતા કે ચુસ્ત અને ભીષણ શિસ્ત, તાલીમની વ્યૂહરચના, આયોજન અને અન્ય કામો અહિંસાના આંદોલનના પાયા છે. આ બધા જ કામો આપોઆપ નથી થઈ શકતા. આ કામોનું આયોજન વ્યવસ્થિત રીતે કરવું જરૂરી છે. તેઓ તેમનું પ્રથમ ધરણું શનિવારે યોજે છે, કારણ કે તે દિવસે તેમની હાજરી ખાસ ધ્યાન ખેંચશે. અમે ઘણા લાંબા સમય સુધી વિચારણા કરી અને મનોમંથન કર્યું કે થોડા લોકો શું પગલાં લેશે. અને અમને ખબર હતી કે તેઓ કહેશે કે અમારે અશ્વેત માણસો સાથે બેસીને નથી જમવું. અને આનો રસ્તો કંઈક કાઢવા માટે અમે લોકોએ ગણવેશ અપનાવ્યો. અમને કહેવામાં આવ્યું હતું કે કદાચ અમારી ધરપકડ પણ થઈ શકે. તે છતાં અમે લંચ કાઉન્ટર પર ગયા. અમે અમારી જગ્યા લીધી અને અમે બેઠા અને વિવેકથી બેઠા જ રહ્યા. તેમને નવાઈ ના લાગી કે તેમને મેનુ પણ આપવામાં ના આવ્યું. સ્ટોર મેનેજરોએ જલ્દીથી લંચ કાઉન્ટરો બંધ કરી દીધા, પણ વિદ્યાર્થીઓએ બંધ થવાના સમય સુધી બેસી રહીને વાંચન કે હોમવર્ક કર્યું. કોઈ જાતની બળજબરી કે ધરપકડ નથી થતી. ધરણાના સમાચાર રવિવારના છાપાના 10મા પાને આવે છે. છાપાના તંત્રી સિગનથાલરને પ્રત્યાઘાત યાદ છે. શરૂઆતમાં બધા ધોળિયાઓને થોડો આંચકો લાગ્યો અને કેટલાક કટાક્ષથી બોલ્યા કે આ લોકો પોતાની જાતને સમજે છે શું? તેમને સમજ છે કે તેઓ શું કરી રહ્યા છે? અમને એની ખબર હતી, પણ કેવી રીતે કવર કરવી તેની સમજણ અમને નહોતી. સ્થાનિક ધંધાઓ ધાર્યા મુજબ વર્તે છે. તેઓ ધંધો બંધ કરી દેશે, પણ હબસીઓને કોઈ પણ જાતની સેવા આપશે નહીં. અઠવાડિયા પછી વિદ્યાર્થીઓ પાછા લંચ કાઉન્ટર ઉપર આવીને બેસી ગયા. તેઓએ કુતૂહલતા ઉપજાવી અને તેમના પર અપશબ્દોનો વરસાદ વરસ્યો, પણ કોઈની ધરપકડ ના થઈ. ધોળિયાઓનું માનવું હતું કે થોડા વખત પછી આ બધું વિખરાઈને પરિસ્થિતિ થાળે પડી જશે. તેમાં કોઈ ફેરફાર પડશે નહીં.
ત્રીજા શનિવારે All right, now let's give some simple તેઓએ rules. બીજા Can we 6 have રેસ્ટોરન્ટોને your તેમનું again? લક્ષ્ય બનાવ્યા. Let each person now get himself or herself a partner that they will stick with. Now, we don't want a white person with a Negro of the opposite sex, because we don't want to fight that battle. અમને અગાઉથી જ કહેવામાં આવ્યું હતું કે તે દિવસે કેટલાક અસામાજિક તત્વો અમારી મારપીટ કરશે અને પોલીસ અમારી ધરપકડ પણ કરશે. પણ આવા સંજોગોમાં પણ અમે આંદોલન આગળ ચલાવવાની હિંમત કરી. હવે તેઓ બરાબરની તૈયારીઓથી સજ્જ હતા. દરેક ટુકડીનો એક નાયક હતો અને નિરીક્ષકો હતા, જેમનું કામ હતું કે તેઓ ટેલિફોનથી ચર્ચને બનતી ઘટનાઓથી માહિતગાર રાખે. તેમની પાસે એમ્બ્યુલન્સના નંબરો અને ફોન કરવા માટે છૂટા પૈસા હતા. દેખાવકારોની પહેલી ટુકડીઓ જ્યારે દુકાનોમાં પ્રવેશી ત્યારે તેની બીજી અને ત્રીજી અનામત ટુકડીઓ થોડે દૂર સંતાઈ રહી હતી. જેવી પહેલી ટુકડીની ધરપકડ થાય કે તરત જ બીજી ટુકડી તેની જગ્યા લેવા તૈયાર હતી અને પછી ત્રીજી. ધાર્યા પ્રમાણે શરૂઆતની 15 મિનિટ માટે પોલીસે કોઈ કાર્યવાહી ના કરી. Went and asked each and every one of them separately to leave. They didn't leave, so I instructed the men to put them, place them under arrest. We placed them under arrest. When we cleared the stools, some more colored boys and girls and white boys and girls got on the seats. આ જોઈને તો પોલીસ ખરેખર ચમકી ગઈ. એમને એમ હતું કે એમણે અમારો ભૂક્કો બોલાવી દીધો છે, પણ જ્યારે પાછા વળીને તેમણે જોયું કે લંચ કાઉન્ટર ફરીથી અશ્વેત વિદ્યાર્થીઓથી ભરેલા હતા તો તેઓની આંખો પહોળી થઈ ગઈ. તેઓ જાણે એકબીજાને પૂછી રહ્યા હતા કે ત્યાં જોયું, હવે આપણે શું કરીશું? અને હજુ બીજી ટુકડીઓ તેમની જગ્યા લેવા તૈયાર જ ઊભી હતી. You're in jail. You're joking. Man, what my mother gonna say when she hear about that? અમારી પાસે બળ હતું, તે હતું અહિંસાનું બળ. એ બળ ઉપર અમને શ્રદ્ધા હતી કે તે સવાયું બળ હતું. એમના બધા જ પોલીસોનું બળ, તેમના ધારાશાસ્ત્રીઓ અને તેમના કૂતરાઓ, પોલીસના દંડાઓ અને જેલો કરતા વધારે જોરદાર હતું. અમે બધા માટે તૈયાર હતા અહિંસાના બળ પર. સમૂહ ધરપકડ વિદ્યાર્થીઓ માટે વિજય સમાન હતી. પત્રકારો જાગૃત થયા કે તેઓ રાષ્ટ્ર પરિવર્તનની ઘટનાને આવરી રહ્યા હતા. અરે વાતાવરણ જ એવું હતું કે જાણે અમારા જ શહેરમાં અમે કોઈ મહાયુદ્ધને આવરી રહ્યા હોઈએ. અમને જાણ હતી કે યુદ્ધ ચાલુ થઈ ગયું હતું અને અહિંસાનું શસ્ત્ર હિંસા ઉપર વિજયી થઈ રહ્યું હતું. કંઈ પણ પરિણામ આવે પણ આ એક ઐતિહાસિક ઘડી હતી. મારા માનવા મુજબ દરેકને એવો અહેસાસ થઈ રહ્યો હતો કે આ ઇતિહાસ સર્જાઈ રહ્યો છે. સોમવારે સવારે વિદ્યાર્થીઓ હજુ જેલના સળિયાની પાછળ જ હતા. તેઓ સૈદ્ધાંતિક રીતે જામીનગીરી લેવાની ના પાડે છે. ફક્ત 48 કલાકમાં તેમની નાની સૂની ચળવળે હજારો લોકોને પ્રેરિત અને જાગૃત કર્યા હતા. હવે શહેરની સમગ્ર અશ્વેત પ્રજા તેમની ચળવળમાં જોડાઈ. તેમના માટે પૈસા ઉઘરાવ્યા, ચળવળના આયોજનમાં જોડાયા, વકીલોને ચળવળમાં ભરતી કર્યા. એલેક્ઝાન્ડર લુબી, જેમની ગણતરી નેશવિલના અતિ પ્રખ્યાત અશ્વેત વકીલોમાં થતી હતી, તેઓએ વિદ્યાર્થીઓનો કોર્ટમાં બચાવ કર્યો. લોકોને ગળે જ નહોતું ઉતરતું કે આ યુવાન સરસ પોશાક પહેરેલા નિર્દોષ કોલેજના વિદ્યાર્થીઓની ધરપકડ કરીને તેમને જેલમાં પૂરવામાં આવ્યા હતા. લોકોને આ બિલકુલ ના ગમ્યું અને અમેરિકામાં રહેતી આફ્રિકન અમેરિકન પ્રજા જાગી ઉઠી અને ચળવળ એક દાવાનળની જેમ આખા નેશવિલમાં પ્રસરી ગઈ. જ્યારે લોકોના ટોળા રાહ જોઈ રહ્યા હતા કે હવે શહેરના વહીવટદારો શું કરશે, ત્યારે મેયરે પત્રકારોને સંબોધ્યા. Anyone violating the law will be arrested. This must be so.
મેયરે કાયદો અને વ્યવસ્થા ઉપર ભાર આપતા સ્ટોર માલિકોની તરફેણ કરી, પણ હકીકતમાં ધરપકડ થયેલા વિદ્યાર્થીઓએ કોઈ પણ કાયદાનો ભંગ કર્યો ન હતો. ઉલટા જે શ્વેત હુમલાખોરો હતા તેમને ગિરફ્તાર કરવામાં આવ્યા નહોતા. નગરપાલિકા અને પોલીસ પાસે સાધનો કે સગવડ નહોતા કે તેઓ સામૂહિક સવિનય કાયદા ભંગ ચળવળને પહોંચી વળે. તેમને તો એમ હતું કે એક વખત સત્તાના બળનો પરચો કરાવીશું અને ધરપકડ કરીશું એટલે ચળવળ પડી ભાગશે. છેવટે બળજબરીને ધરપકડ કરવાનો મુખ્ય હેતુ એ જ હોય છે કે તેનાથી જે કંઈ પણ આ ચળવળ હોય એ બધી જ વિખેરાઈ જાય અને એનો અંત આવે. પણ એવું કંઈ થયું નહીં. બીજું અઠવાડિયું વીતી ગયું પણ કંઈ જ બદલાયું ન હતું. વિદ્યાર્થીઓએ પાછા ધરણા કર્યા અને સત્તાવાળાઓ પાસે એક જ વિકલ્પ હતો, વધુ ધરપકડનો. આ અધિકારોની ચળવળના સમાચાર હવે અમેરિકા દેશમાં ચારે તરફ પ્રસરી ચૂક્યા હતા. આખા દેશમાંથી લોકો ચળવળમાં ભાગ લેવા આવી રહ્યા હતા. જીમ લોસને તેમને તાલીમ આપવા માટે શિબિરો વધારી. નેશવિલના ચર્ચોએ સભા માટેના ખંડો, ટેલિફોન, છાપખાનું જેવી સગવડો પૂરી પાડી. હવે ચળવળના સમાચાર દુનિયાને પહોંચાડવાના હતા. આ ચળવળથી અમે ફક્ત નેશવિલના શ્વેત લોકોને જ નહીં પણ આખા અમેરિકાને અને દુનિયાના લોકોને સંબોધિત કરી રહ્યા હતા. કારણ કે અહિંસા સંગ્રામની વ્યૂહરચના એવી છે કે તમારે બહુમતીને તમારી ચળવળ માટે જાગૃત કરવી પડે છે. હકીકતમાં અમે આફ્રિકન અમેરિકનો લઘુમતીમાં હતા અને જ્યાં સુધી અમને બહુમતીનો સક્રિય ટેકો ન મળે, ઓછામાં ઓછું તેમની સહાનુભૂતિ મળવી જ જોઈએ, તો જ કંઈક ફેરફાર લાવી શકાય. વિદ્યાર્થીઓ જાણતા હતા કે એકલી સહાનુભૂતિથી કામ નહીં ચાલે. તેમની ગેરકાયદેસર થયેલી ધરપકડોએ જે ઉહાપો મચાવ્યો હતો તેને આધારે તેઓએ ચળવળને વધુ ઉગ્ર અને વ્યાપક બનાવવાનું નક્કી કર્યું. ધરણા તો ચાલુ જ રહેશે, પણ એક વધુ ચળવળ ચાલુ થશે. જે સ્ટોરોમાં ધરણા ચાલુ છે તેની આસપાસના સ્ટોર્સનો પણ બહિષ્કાર. ઘેરો નાખનારાઓએ ગ્રાહકોને વિનંતી કરી કે જે સ્ટોરો રંગભેદને લીધે સેવા આપવાની ના પાડે છે તેનો બહિષ્કાર કરો. વિદ્યાર્થીઓની ચળવળે હવે વધુ વેગ પકડ્યો હતો, કારણ કે નાગરિકોએ તેને પ્રેમથી વધાવી લીધી હતી. અશ્વેત ચામડીના પાદરીઓએ તેમના ચર્ચના લોકોને વિદ્યાર્થીઓની ચળવળનો સાથ આપી આસપાસના બધા જ ધંધાઓનો બહિષ્કાર કરવા કહ્યું. આ રીતે દરેક નાગરિકને ચળવળમાં ભાગ લેવાનો લાવો મળ્યો. અહિંસા સંગ્રામ વિશે અમે આ એક વાત અમે ખાસ શીખવાડીએ છીએ કે આ એક એવો સંગ્રામ છે જેમાં દરેક જણ ભાગ લઈ શકે. બાળકો ભાગ લઈ શકે, સ્ત્રીઓ ભાગ લઈ શકે, પુરુષો ભાગ લઈ શકે, જુવાન લોકો ભાગ લઈ શકે, ઘરડા લોકો ભાગ લઈ શકે, એક જણ ભાગ લઈ શકે. જેમ બહિષ્કારની પકડ વધુ સજ્જડ બનતી ગઈ, તે દરમિયાન ધરણા ધરતા વિદ્યાર્થીઓની ધરપકડો વધતી ગઈ. આ સંઘર્ષ શહેરના મધ્ય ભાગમાં આવેલા વિસ્તારોમાં રોજિંદા જીવનનો ભાગ બની ગયો હતો. ઘેરાઓ અને બહિષ્કારોથી કેટલાક ધોળિયાઓ ઉશ્કેરાઈ ગયા, પણ તેમના સામા દેખાવોની કંઈ અસર ના પડી. ગભરાઈ ગયેલા ધોળિયાઓએ શહેરના મધ્ય ભાગમાં આવવાનું જ બંધ કરી દીધું. અજાણે જ તેઓ બહિષ્કારની ચળવળમાં જોડાયા. ફિસ્ક વિદ્યાપીઠના એક અર્થશાસ્ત્રીની ગણતરી પ્રમાણે ધંધામાં વેપારીઓને લગભગ 40% કાપનો ફટકો પડ્યો. ઈસ્ટર તહેવારના દિવસો એકદમ નજીક આવી ગયા હતા, પણ ધંધામાં દરેક વર્ષની જેમ જરા કે વધારો થયો નથી. અંદાજે 98% કાળા નાગરિકોએ ધંધાઓનો બહિષ્કાર કર્યો. આ એક જબરજસ્ત સંદેશો હતો શ્વેત પ્રજા માટે. એટલે એક તરફ તમે દરેક શનિવારે અશ્વેત વિદ્યાર્થીઓની ધરપકડ કરો, જેલમાં પૂરો, એમને જામીન પર છૂટા કરો, તેમના પર મુકદ્દમો કરો અને $50નો દંડ વસૂલ કરો, જ્યારે બીજી બાજુ રસ્તા ઉપર કોઈ જ ન હોય. ઈસ્ટરના તહેવાર વખતે સ્થિતિ યથાવત હતી. રંગભેદ ચાલુ જ હતો, પણ નાગરિકોના સમાન અધિકારની વાત દરેક જણના મોઢે હતી.
છેલ્લા કેટલાક મહિનાઓથી રંગભેદ દૂર કરવા અહિંસા સંગ્રામની નવી વ્યૂહરચના દક્ષિણના રાજ્યોમાં ફેલાઈ રહી હતી. એનબીસી ટીવી ચેનલના ઈસ્ટર રવિવારના મીટ ધ પ્રેસ કાર્યક્રમનો વિષય હતો અહિંસા સંગ્રામ. ટીવીના ખબરપત્રીએ એવું સૂચન કર્યું કે કદાચ બહિષ્કારની નીતિ સ્ટોરમાં ધરણા કરવાની નીતિ કરતાં વધુ સારી હતી. Wouldn't you be on stronger grounds, though, if you refused to buy at those stores and if you called upon the white people of the country to follow you because of both your moral and your legal right not to buy? I think, Mr. Spivak, sometimes it is necessary to dramatize an issue because many people are not aware of what's happening. And I think the sit-ins serve to dramatize the indignities and the injustices and the dissatisfaction of the Negro with the whole system of segregation. અમારી સભા સવારે 6 વાગે હતી. છાત્રાલયમાં તૈયાર થઈ રહી હતી અને અચાનક જ એક જબરદસ્ત પડઘો સંભળાયો. થોડીક વાર પછી મને ખબર પડી કે એડવોકેટ ઝી એલેક્ઝાન્ડર લ્યુબીના ઘરે બોમ્બ ફૂટ્યો હતો. એમાં તો કોઈ શંકા જ નહોતી કે અમને બીવડાવવા માટે જ અમારા શ્વેત વિરોધીઓએ આ કૃત્ય કર્યું હતું. કારણ કે હિંસા અને બળ વાપરવાનું કારણ સાદું હોય છે કે હું તમને એટલો ઢોર માર મારીશ કે તમે દયા માગશો અને મારી શરણાગતિ જબરદસ્તીથી તમે કોઈ પણ ભોગે તમે સ્વીકારી લેશો. આ હિંસા છે. અહિંસાના સંગ્રામમાં એ તો ફરક છે કે અમે પ્રતિદ્વંદીને વિરોધીઓને બળ કે શસ્ત્રોથી જીતવા નથી માંગતા, કેમ કે એમાં કોઈનું ભલું નથી. લુબી અને તેમના પત્નીને કોઈ ઈજા નહોતી થઈ, પણ જેમ લોસને તેના વિદ્યાર્થીઓને શીખવાડ્યું છે કે હિંસા અને બળજબરીની અવળી અસર પડી શકે છે. બોમ્બના ધડાકાથી આખું શહેર સ્તબ્ધ થઈ ગયું હતું અને વિદ્યાર્થીઓને એક મોકો મળી ગયો. તેઓએ મેયરને તાર મોકલાવીને મુલાકાતની માંગણી કરી. તેઓએ વિદ્યાપીઠથી મેયરની કચેરી સુધીની શાંતિ કૂચ યોજી. કૂચની શરૂઆત 1500 જણાથી થઈ. રસ્તામાં બીજા 1500 જોડાયા. મેયર બેન વેસ્ટ તેમની પ્રતીક્ષા કરી રહ્યા હતા. તેઓ એક અશ્વેત પાદરીની જોડે દલીલમાં ઉતરી પડ્યા. તે જ વખતે ડાયન નેશે આગળ વધીને કેટલાક સીધા સાદા સવાલો પૂછ્યા. I asked the mayor, first of all, Mayor West, do you feel that it's wrong to discriminate against a person solely on the basis of his race or color? I tried as best I could to answer it frankly and honestly. That I could not agree that it was morally right for someone to sell them merchandise and refuse them service. And I had to answer it just exactly that way. નેશે વધીને પ્રશ્ન પૂછ્યો કે દુકાનોમાંથી ચામડીના રંગનો ભેદભાવ દૂર થવો જોઈએ. તેમણે જવાબ આપ્યો, હા. તે પ્રથમ અને મહત્વનો ફેરફાર હતો શહેરના આ વલણમાં. તે જ દિવસથી નેશવિલેમાં જાહેર સંસ્થાઓ અને દુકાનોમાં રંગભેદ દૂર થયો. જોકે આમાં બીજા 3 કે 4 વર્ષ લાગ્યા, જેમાં થિયેટર, રેસ્ટોરન્ટ, બધા જાહેર સ્થળેથી રંગભેદ દૂર થયો. પણ જ્યારે બેન વેસ્ટે જાહેર કર્યું કે ના, તે સાચું નથી, ત્યારથી પરિવર્તનની શરૂઆત થઈ ગઈ. શહેરના વેપારીઓએ હવે વિદ્યાર્થીઓને ખાનગીમાં કહ્યું કે તેઓ પણ રંગભેદ દૂર કરવા માંગતા હતા. વિદ્યાર્થીઓએ એક યોજના ઘડી. અમે તેમને સૂચવ્યું અને તેનાથી તેમને ઘણી રાહત થઈ કે એમાં કોઈ જાતની જાહેરાત કે ઘોષણા કરવામાં નહીં આવે કે ચળવળનો અંત આવી ગયો હતો. કોઈ જાતની જાહેરાત કરવામાં નહીં આવે કે કાળા ગ્રાહકોને સેવા આપવાનું ચાલુ થઈ ગયું હતું. કોઈ પત્રકારો નહીં, કોઈ પોલીસ નહીં. જે ચળવળ એક નાના ચર્ચના ભોંયરામાંથી સપ્ટેમ્બરમાં ચાલુ થઈ હતી,
તેણે એપ્રિલ સુધીમાં તો દુકાનોમાં થતા રંગભેદને દૂર કર્યો હતો. ત્યારબાદ ભોજનાલયો અને જાહેર સુવિધાઓમાંથી પણ રંગભેદ દૂર થયો. એ દૂર કરવાનો ઉપાય હતો કે વેપારીઓ માટે રંગભેદ એટલો મોંઘો અને વિવાદાસ્પદ બનાવી દો કે તેઓ એ નીતિને ટેકો આપવાનું બંધ કરી દે. ત્યારબાદ આવી રહેલી આફ્રિકન અમેરિકન નાગરિકોના અધિકારોની ચળવળમાં આ ઉપાય શસ્ત્ર નિર્ણયાત્મક બની રહેશે. અમને આત્મવિશ્વાસ વધ્યો કે અમારી પાસે આધ્યાત્મિક ઘડતર હતું અને મનોવૈજ્ઞાનિક આવડત હતી, જેને લીધે બીજા સંજોગો અને જગ્યાઓમાં પણ અમે પરિવર્તન લાવી શકીશું. અમે સમજ્યા કે સમાજનું સંગઠન કેવી રીતે કરવું, અહિંસા સંગ્રામ કેવી રીતે ચલાવવો, વિરોધી પક્ષો સાથે મંત્રણાઓ કેવી રીતે કરવી. અમે સમજ્યા કે માહિતીનું પ્રસારણ કરતી સંસ્થાઓ સાથે કેવી રીતના સંબંધો રાખવા. આ ગણતરી પ્રમાણે અમે યોદ્ધા હતા. અમે દરેક અડચણ અને વિપત્તિઓનો સામનો કરવા સજ્જ હતા. લશ્કરી વિદ્યાપીઠના સ્નાતકની જેમ અમે અહિંસા વિદ્યાપીઠના સ્નાતક હતા. બાકીના દાયકામાં તેઓ અહીં જે શીખ્યા તે લઈને આખા અમેરિકા દેશમાં અહિંસા સંગ્રામ ચલાવ્યો, ખાસ કરીને દેશના દક્ષિણ ભાગમાં. આપણે શું હાંસલ કર્યું તેના ઉપર વિચાર કરતા નેશવિલનો એક વિદ્યાર્થી લખે છે, તમે સરકાર ઉપર ભરોસો રાખીને બેસી ના રહી શકો. તમે જાતે જ પરિવર્તન લાવી શકશો, તમારી મહેનતથી, તમારા લીધેલા પગલાંથી અને તમારી કલ્પના અને દીર્ઘદ્રષ્ટિથી. દરેક અઠવાડિયાના અંતે તેઓ તેમના મુર્દાઓને દફનાવતા હતા. ગયા વર્ષથી જ પોલીસના ગોળીબારથી મૃત્યુ પામેલા હબસી યુવકોના સમાચાર રોજિંદા બની ગયા હતા. હબસીઓ કાળા લોકોની ચળવળને બળવો કહેવામાં આવ્યો હતો. દક્ષિણ આફ્રિકા દેશના લાખો અશ્વેત નાગરિકોએ સમાનતા મેળવવા માટે તેમની ચળવળ ઉગ્ર બનાવી હતી. તેમનો ધ્યેય હતો રંગભેદનો અંત. સરકારના સુરક્ષા દળોએ અશ્વેત વિસ્તારોમાં નવા અને વધુ કડક પગલાઓ લેવાનું ચાલુ કર્યું હતું. સુરક્ષા દળોની હાજરીથી ગુસ્સે ભરાયેલા અશ્વેત યુવાનો વધુ ઉશ્કેરાઈ ગયા. બિચારા નિર્દોષ પ્રેક્ષકો પણ આ વધતા જતા ઘાતક અત્યાચારમાં ઝડપાઈ જાય છે. બધી જાનહાનિ એક જ બાજુની હતી, અશ્વેત પ્રજાની. લોહીની વહેતી નદીઓ જોઈને ડઘાઈ ગયેલા નવી પેઢીના આગેવાનો લડવા માટે વધુ અસરકારક રસ્તાઓ શોધી રહ્યા હતા. પોર્ટ એલિઝાબેથમાં 27 વર્ષની ઉંમરનો મકુસેલી ચેક એની કિશોર વયથી જ આગેવાની કરી રહ્યો હતો. અમારા પર જો ઘોર અત્યાચાર થઈ રહ્યો હતો તેનાથી અમે સૌ હતાશ થઈ ગયા હતા. એક તરફ અમારા યુવા લોકો પાસે લડવા માટે પોતાના હાથ સિવાય બીજું કશું ન હતું, ત્યારે બીજી તરફ ગોરા સુરક્ષા દળો તેમની ઉપર નિર્દયતાથી લાઠીચાર્જ ચલાવી રહ્યા હતા. અમે આ પરિસ્થિતિની ગંભીર વિચારણા કરીને નક્કી કર્યું કે આ લડાઈ અમારા રહેઠાણોમાંથી કાઢી અને છેક તેમના ઘર સુધી લઈ જઈએ અને તેમના અત્યાચારને ઉઘાડો પાડીએ. 2 માઇલ દૂર રહેતા મોટાભાગના ગોરાઓને આ સંઘર્ષની કશી ખબર જ ન હતી. ગોરાઓની માલિકીના છાપાઓ અને સરકારના અંકુશ હેઠળની ટેલિવિઝન ચેનલો આ સંઘર્ષનો કશો જ ઉલ્લેખ કરતા ન હતા, પણ ગણ્યા ગાંઠ્યા ગોરાઓ ચળવળને ટેકો આપી રહ્યા હતા. તેમાંના એક છે જેનેટ ચેરી, એક યુવાન સમાજસેવક જે ગેરકાયદેસર ઠરાવેલી સંસ્થા આફ્રિકન નેશનલ કોંગ્રેસના કોલેજના દિવસોથી ગુપ્ત સભ્ય હતા. અમારો ઈરાદો ચળવળને ગોરાઓના રહેઠાણ સુધી લઈ જવાનો હતો. જો કે આનો ઉદ્દેશ્ય ગોરાઓ સામે રંગભેદનો નહોતો, પણ સત્તાવાળાઓની પકડ ઢીલી પાડવાનો એક જ રસ્તો હતો કે અમે ચળવળ અમારા રહેઠાણોમાંથી બહાર લઈ જઈએ. અશ્વેત પ્રજાની આઝાદીની ચળવળ વધુ વ્યાપક બની રહી હતી. 1983માં યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ એટલે કે UDF સંસ્થાની સ્થાપના કરવામાં આવી,
જે 600થી વધુ શેરીઓ અને પોળોની સમિતિઓ, ચર્ચના જૂથો અને સ્ત્રીઓની સંસ્થાઓની રાષ્ટ્રીય છત્રછાયા સંસ્થા બની. જેમ જેમ આ સંસ્થા વધુ ને વધુ વ્યાપક બનતી ગઈ તેમ તેમ સુરક્ષા દળો માટે આ સંસ્થાને કચડી નાખવાનું ઘણું જ અઘરું બની ગયું, કારણ કે સમાજમાં સંસ્થાના વિરોધ કેન્દ્રો દિવસે ને દિવસે મોટા થતા ગયા. પછી ધીમે ધીમે અમે સૌને આ સંસ્થામાં આવરી લીધા અને ધીરે ધીરે દરેક જણને આ સંસ્થામાં તેમની ભૂમિકા સમજાવવા માંડી. 1985ના મે મહિનામાં કેટલીક પુખ્ત વયની મહિલાઓએ પોર્ટ એલિઝાબેથની અશ્વેત નાગરિક સંસ્થાઓના આગેવાનોને સૂચન કર્યું કે તેઓએ ગોરા ધંધાઓનો બહિષ્કાર કરવો જોઈએ. મકુસેલી જેકનું જે ધ્યેય હતું કે ગોરાઓની વસ્તી ઉપર દબાણ લાવવું, તે પહેલી વાર જ શક્ય લાગ્યું ગોરાઓના ધંધાઓના અશ્વેત ગ્રાહકો દ્વારા બહિષ્કારથી. બહિષ્કારનું આયોજન કરવા ફક્ત થોડા જ અઠવાડિયાઓનો સમય હતો. આશરે 5 લાખ લોકોને સમજાવવાનું હતું અને તૈયાર કરવાના હતા કે તેઓ અશ્વેત પ્રજા પાસેથી જ ખરીદી કરે. સૌથી મોટી તૈયારી એ કરવાની હતી કે કાળા વેપારીઓને જણાવવાનું હતું કે તેઓ રોજિંદા જીવન માટેની ચીજ વસ્તુઓનો જથ્થો ભેગો કરવા માંડે, કારણ કે આ ચળવળ બહુ લાંબા સમય સુધી ચાલવાની હતી. સરકારે એક જ મેળાવડા ઉપર પ્રતિબંધ નહોતો મૂક્યો, તે હતો અઠવાડિક શબયાત્રાઓ. અને આ એક જ તક હતી જ્યારે બહિષ્કાર માટે ટેકો મેળવવાની કાર્યવાહી થઈ શકે. We want a government based on the will and wishes of the people. We want a government બહિષ્કાર ચાલુ થવાના 2 દિવસ પહેલા મકુસેલી જેક સભાના મુખ્ય વક્તા હતા. And I'm going to say they can take us to jail. But Monday is the D-Day. Monday is the D-Day. Monday is the D-Day. Monday is the D-Day. We will buy it down on Monday. We will buy it down on Monday. We will buy it in the box of marches on Monday. તે દિવસ અન્ય દિવસ જેવો જ લાગતો હતો. પણ 10 વાગતા સુધીમાં ખબર પડી ગઈ કે આ દિવસ કંઈક જુદો જ હતો. ગોરાઓની દુકાનો, જે સામાન્ય દિવસે અશ્વેત ગ્રાહકોથી ભરચક હોય, તે બિલકુલ વેરાન હતી. નિરીક્ષકોએ બહિષ્કાર આંદોલનની સંપૂર્ણ સફળતાનો અહેવાલ મોકલાવ્યો. દસ મહિનાથી ચાલી રહેલી ચળવળમાં બહિષ્કાર એકદમ નવીન યુદ્ધ નીતિ હતી. પણ ફક્ત 5 જ દિવસમાં તે સૌથી અસરકારક શસ્ત્ર પુરવાર થાય છે અને તે બીજા શહેરોમાં ફેલાય છે. તે રંગભેદની સરકાર માટે મૃત્યુઘંટ સમાન બની ગઈ. This state of affairs can no longer be tolerated. The government has, in terms of the Public Security Act, Act 3 of 1953, decided to proclaim a state of emergency in the following magisterial districts: Port Elizabeth, Albany, Uitenhage, Cradock, Kirkwood, Somerset East, Adelaide, Port Beaufort, Bedford, Alexandria. દક્ષિણ આફ્રિકાના લશ્કરને અશ્વેત વિસ્તારોમાં ગોઠવવામાં આવ્યું. પ્રવાસ ઉપર અંકુશ મુકાયો અને રાત અને દિવસના કર્ફ્યુ લાદવામાં આવ્યા. સેંકડો લોકોની ધરપકડ થઈ. ખાસ કરીને યુવાનો પર ઘોર જુલમ ગુજારવામાં આવ્યો. પણ આ દમનની બહિષ્કાર ચળવળ ઉપર કોઈ અસર પડી નહીં. સુરક્ષા દળો આગેવાનોની ધરપકડ કરવામાં નિષ્ફળ રહ્યા, કારણ કે આગેવાનો તેમના વિસ્તારની બહાર અજાણ્યા હતા. તેઓ પોળો શેરીઓની સમિતિઓ અને અન્ય નાગરિક સંસ્થાઓમાં વિખેરાયેલા હતા. જો તેઓ રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરે તો તેનો અર્થ એ કે તેઓમાં ફફડાટ પેસી ગયો હતો. અમે લોકો દિવસે ને દિવસે
વધારેમાં વધારે અસરકારક બની રહ્યા હતા. તેઓને ખબર હતી કે તેઓનો અંત આવી રહ્યો હતો અને અમે વિજય કૂચ કરી રહ્યા હતા. અમારા માટે આ રાષ્ટ્રીય કટોકટીની જાહેરાતનો એક જ અર્થ હતો કે તેઓ કોઈ પણ કિંમતે રંગભેદ ચાલુ રાખવા માંગતા હતા. અમે જાણી ગયા હતા કે રંગભેદની સરકાર સંકટમાં મુકાઈ ગઈ હતી. અમારું કામ હતું કે અમે દબાણ જાળવી રાખીએ જેથી એમની સરકાર પડી ભાંગે. બહિષ્કારની ચળવળ શરૂ કરવાના 3 જ અઠવાડિયામાં દુકાનો બંધ પડવા માંડી. આઝાદીની ઉજવણી હતી. જ્યારે અમે જાણ્યું કે એક દુકાન બંધ થઈ રહી હતી તો અમે તેની ઉજવણી કરી. અમે તેનો આભાર માન્યો. એક પછી એક અમે તે સૌને આવકારી આભાર માન્યો. મકુસેલી જેક ધરપકડથી બચવા સંતાઈ ગયા. તેઓ ઘર બદલતા રહ્યા અને બહિષ્કાર સમિતિ સાથે મસલત કરતા રહ્યા કે તેમની સફળતાનો ફાયદો કેવી રીતે ઉઠાવવો. તેઓએ બહિષ્કાર ઉઠાવવા માટેની માંગણીઓ અને શરતોમાં ઉમેરો કર્યો. અમારી માંગણીઓ નક્કર હતી, પણ જ્યારે હવે તમે પાછા વળીને તે સમય ઉપર નજર કરો તો અમારી તે વખતની માંગણીઓ તદ્દન સાદી લાગે. જેમ કે જાહેર સુવિધાઓ દરેક રંગના માણસો માટે સમાનતાથી ઉપલબ્ધ હોવી જ જોઈએ. સુરક્ષા દળોને અશ્વેત વિસ્તારોમાંથી પાછા ખેંચી લો અને જે કંઈ સમાનતાના આધારે ઉપલબ્ધ ના હોય તેને ઉપલબ્ધ કરાવવું જોઈએ. નોકરીઓમાંથી રંગભેદ દૂર કરવો જોઈએ વગેરે વગેરે. અને ભવિષ્યમાં જે માંગણીઓ પૂરી થઈ શકે તેની પણ યાદી હતી. જેમ કે નેલ્સન મંડેલાને જેલમાંથી મુક્તિ આપો, પણ વડીલોને મંજૂર નહોતું. જ્યાં સુધી બહિષ્કારની અસર અસહ્ય ન બની જાય ત્યાં સુધી અમે રાહ જોઈ, કારણ કે તે વગર આ ચળવળનો અર્થ જ ન હતો. અમે ધીરજ રાખી, કારણ કે અમારે કંઈ જ ગુમાવવાનું જ નહોતું. ગોરાઓને આર્થિક નુકસાન થઈ રહ્યું હતું. છેવટે ગોરાઓના વેપારી મંડળે અમને મંત્રણાઓ માટે બોલાવ્યા. જેક અને અન્ય બહિષ્કાર ચળવળના આગેવાનોને મળ્યા બાદ વેપારી મંડળના વડાએ પત્રકારોને સંબોધ્યા. There are others which have to be addressed by the government, and we feel there that it's our duty and responsibility. જેક ઘણા વર્ષોથી યુવા નેતા તરીકે જાણીતો હતો. હવે તે બહિષ્કાર સમિતિના પ્રવક્તા તરીકે સરકાર માટે જોખમકારક બની ગયો હતો. તે ખૂબ જ ઉપદ્રવી હતો અને અમારા માટે તેણે ખૂબ મુશ્કેલીઓ ઉપજાવી હતી. ખરા અર્થમાં તે અગ્રણી કાર્યકર્તા હતો. કર્નલ લોરેન્સ ડ્યુપ્લેસીસ પૂર્વ કેપ પ્રાંતના ગુપ્તચર વિભાગના વડા હતા. તે જે કરતા હતા તે કોઈ ગુનો નહોતો. જેમ તમે પહેલા જણાવ્યું કે પ્રમાણે જો તેમને ખરીદવું ના હોય તો તે કંઈ ગુનો નથી, પણ જ્યારે તેનો સામૂહિક રીતે ઉપયોગ કરવામાં આવે ત્યારે તે ખૂબ અસરકારક બની જાય છે. પણ તમે કરો શું? તમે બધાને ગોળી તો ના મારી શકો ને, ના કે જેલમાં પૂરી શકો. પહેલા ગાંધીએ શરૂ કર્યું હતું તે પ્રમાણે સામૂહિક બહિષ્કાર. જ્યારે સુરક્ષા દળોએ જોયું કે બહિષ્કારની ચળવળ ઓસરી નથી રહી, એટલે તેમણે વધુ ઉગ્ર પગલાં લેવાનું નક્કી કર્યું. ઓગસ્ટની 2 તારીખની રાત્રિએ મકુસેલી જેક અને ચળવળના અન્ય આગેવાનોની ધરપકડ કરી અને તેમને સેન્ટ અલ્બન્સ જેલમાં લઈ જવામાં આવ્યા. એક વખત જ્યારે સરકારે નક્કી કર્યું કે બધાને જેલમાં પૂરવા છે, અને તમને યાદ હશે કે 1985માં રાષ્ટ્રીય કટોકટીના ધારા હેઠળ લગભગ 30,000 લોકોને જેલમાં પૂરવામાં આવ્યા હતા. એક વખત તમે આગેવાનોને સમાજથી દૂર કરી દો એટલે ઝેરીલું અને દૂષિત વાતાવરણ ઊભું થાય, જેને લીધે હુલ્લડ, લૂંટફાટ થવાની શક્યતા વધી જાય. સરકારે દક્ષિણ આફ્રિકાને તે જ દિશામાં ધકેલી દીધું હતું. હવે ઉશ્કેરાયેલા યુવાનોના તોફાનોને લીધે ચળવળ જોખમમાં મુકાઈ ગઈ હતી. અને આ જોખમની ચેતવણી આપનાર ગણ્યા ગાંઠ્યા નીડર નેતાઓમાંના એક હતા દક્ષિણ આફ્રિકાના પાદરી બિશપ ડેઝમન્ડ ટુટુ. Why must we discredit our cause by using methods which, if they were used against us, we would oppose? And you and I must be those who will walk with heads held high. We will say we used methods. We used methods
which can stand the scrutiny, the harsh scrutiny of history. મકુસેલી જેક અને તેના સાથીદારોને જેલમાં રાખવાથી સરકાર મંત્રણાઓમાં બાધા નાખી રહી હતી. આ જ મંત્રણાઓ તીવ્ર આર્થિક નુકસાન કરતા બહિષ્કારનો અંત લાવી શકે તેમ હતી. સપ્ટેમ્બર સુધીમાં પોર્ટ એલિઝાબેથના વેપારીઓમાં ઘોર નિરાશા છવાઈ ગઈ હતી. જેકને અચાનક જ વગદાર ગોરાઓનો ટેકો સાંભળ્યો. મારું એમ કહેવું છે આ આદરણીય વેપારીઓ હવે તેવા માણસોની શોધમાં હતા જેમને તેઓ લુચ્ચા અને ગુંડા માનતા હતા. તે જ વેપારીઓ કહેતા હતા કે આ લુચ્ચા ગુંડા કહેવાતા આગેવાનોની માંગણીઓ એકદમ કાયદેસરની હતી. જો તેમણે કોઈ પણ પ્રકારનો ગુનો કર્યો હોય તો તેમના ઉપર અદાલતમાં ગુનો દાખલ કરો અને સાબિત કરો કે તે ગુનેગાર છે કે નિર્દોષ છે, પણ એમને જેલમાં ગોંધી ના રાખો. બહિષ્કાર આંદોલન ચોથા મહિનામાં પ્રવેશે છે. હજારો અશ્વેતો હજુ પણ ગોરા વેપારીઓની દુકાનોમાં નોકરી કરવા આવે છે, પણ ત્યાંથી કશું જ ખરીદતા નથી. ગોરા વેપારીઓ સમજૂતી માટે વાટાઘાટો ચલાવી રહ્યા હતા. આ સમજૂતી પ્રમાણે તેઓ ચળવળના આગેવાનોને જેલમાંથી છૂટા કરાવશે અને તે આગેવાનો બહિષ્કારને થોડાક સમય માટે મુલતવી રાખશે. અમારો ઈરાદો આ ગોરા વેપારીઓ સાથે દુશ્મનાવટ કરવાનો ન હતો. અમારે ફક્ત તેમને અમારી દશાથી પરિચિત કરાવવા હતા. અને જુઓ, બહિષ્કાર મુલતવી રાખવાનો નિર્ણય અમારા માટે એક પંથ દો કાજ જેવો હતો. એક તો એવું હતું કે નાતાલની ખરીદી માટે કેટલાક લોકો ન છૂટકે બહિષ્કારનો ભંગ કરવાના જ હતા. એટલા માટે બહિષ્કાર મુલતવી રાખવાથી તેઓ આ ખરીદી કરી શકે અને આગામી ચળવળ માટે પણ અમારી એકતા જળવાઈ રહે. નાતાલની રજાઓમાં ધંધો રાબેતા મુજબ ચાલ્યો અને વેપારીઓએ બહિષ્કાર સમિતિ જોડે ગંભીર વાટાઘાટો ચાલુ કરી. મકુસેલી જેક અને તેના સાથીદારોએ વાટાઘાટો ઉપર સમય મર્યાદા મૂકી. જો માર્ચની 31મી સુધીમાં સમાધાન નહીં થાય તો બહિષ્કાર ફરીથી લાદવામાં આવશે. તેમની ટૂંકા ગાળાની માંગણીઓનો સરકાર દ્વારા સ્વીકાર થવાને લીધે પોર્ટ એલિઝાબેથની અશ્વેત પ્રજાનો આત્મવિશ્વાસ વધ્યો હતો. તેમના આગેવાનોને જેલમાંથી છૂટા કરાયા હતા અને સુરક્ષા દળોને તેમના નિવાસસ્થાનોમાંથી પાછા ખેંચી લાવવામાં આવ્યા. મુદત પાસે આવતી ગઈ અને વાટાઘાટોમાં કંઈ પ્રગતિ નહોતી થઈ રહી, એટલે છેવટે તેઓએ ફરીથી બહિષ્કારની તૈયારીઓ કરવા માંડી. અણધાર્યા જ માર્ચની 11મી તારીખે ચળવળના બે નેતાઓ ઉપર સરકારે પ્રતિબંધ મૂક્યો. બેમાંથી એક હતા મકુસેલી જેક. આ પ્રતિબંધને લીધે વ્યક્તિ ઘરની બહાર ના નીકળી શકે. આને લીધે મંત્રણાઓ સ્થગિત કરવામાં આવી. તે સમયે આંતરરાષ્ટ્રીય દબાણ પણ વધી રહ્યું હતું. વટહુકમે સરકારને ઉઘાડી પાડી દીધી હતી. આ સરકાર રંગભેદની સીમા વટાવી ચૂકી હતી. આ સરકાર હવે કટ્ટરવાદી બની ચૂકી હતી, કારણ કે દરેક છાપા પર પ્રતિબંધ હતો, દરેક વ્યક્તિ પર પ્રતિબંધ હતો. દુનિયાની બધી જ કંપનીઓ દેશ છોડીને ભાગી રહી હતી. સરકાર માટે આ ઘણું જ શરમજનક હતું. અમેરિકા અને યુરોપની સરકારો દક્ષિણ આફ્રિકા ઉપર આર્થિક પ્રતિબંધો લાદવા માટેની ચર્ચાઓ કરી રહી હતી, પણ મોટાભાગની સરકારો ખચકાઈ રહી હતી, કારણ કે તેમનું માનવું હતું કે આર્થિક પ્રતિબંધોની અવળી અસર સામાન્ય નાગરિકો ઉપર જ પડે છે. પણ હવે જ્યારે દક્ષિણ આફ્રિકાના અશ્વેત નાગરિકો એ જ કડક પ્રતિબંધોની માંગણી કરી રહ્યા હતા, એટલે દેશ છોડી જવાનો ધસારો ચાલુ થયો. ધસારાની શરૂઆત કરી AT&T કંપનીએ અને તેની પાછળ IBM, GE, ફોર્ડ, જનરલ મોટર્સ અને કોકા-કોલા. માર્ચની 22મી તારીખે સર્વોચ્ચ અદાલતે મકુસેલી જેક પર લાદેલો પ્રતિબંધ ઉઠાવી લીધો, એવું કહીને કે સરકાર પાસે જોઈતા પુરાવા ન હતા. આ વિજય જે નવા બહિષ્કારની ચળવળ ચાલુ થવાના 9 દિવસ પહેલા જ આવ્યો, જેથી ચળવળ વધુ ઉગ્ર બની. જેકે તેના પ્રતિબંધના હુકમના કાગળોને જાહેરમાં ફાડી નાખ્યા અને આ ઉજવણીનો ઉપયોગ કર્યો એકતાને વધુ મજબૂત બનાવવા માટે, જેની આવતા અઠવાડિયાઓમાં જરૂર પડવાની હતી. That is going to decide the future. That is going to decide our destiny in this country. It is clear. The 1st of April, we know we will not buy even a bubble gum the town.
બહિષ્કાર ચાલુ થઈ ગયો. તે 9 અઠવાડિયા માટે ચાલ્યો અને ત્યારબાદ થયો ધડાકો. સુરક્ષા દળો અશ્વેત વિસ્તારોમાં ફેલાઈ ગયા અને હજારો લોકોની ધરપકડ કરી. સરકારે ગુપ્ત રીતે કટોકટી લાદી દીધી હતી. કલાકો સુધી પોલીસે દરોડા પાડ્યા. કાળા નાગરિકોની સંસ્થાઓ ઉપર, મજૂર મંડળોની કચેરીઓ ઉપર, યુડીએફ ઉપર, ચર્ચો ઉપર લોકોની ધરપકડ કરી અને સંસ્થાઓના પત્ર અને અન્ય લિખિત વ્યવહારને જપ્ત કર્યો. સંસદ સામે શાંતિથી દેખાવ કરનારાઓને વિખેરી દેવામાં આવ્યા કે તેમની ધરપકડ કરવામાં આવી. દરોડા પાડવાને 16 કલાક થયા બાદ પ્રમુખ બોથાએ સંસદને સંબોધી. તેઓએ જણાવ્યું કે જાસૂસ ખાતાની માહિતી મુજબ ANC અને સામ્યવાદીઓ દેશ ઉપર ત્રાટકવાની તૈયારીમાં છે. These revolutionaries are controlled by a power clique which is typical of Marxist regimes and which is interested only in a violent takeover of power. It is not possible for the reasonable majority to continue the search for a peaceful and democratic solution. 1 વર્ષ કરતા પણ ઓછા સમયમાં આ રાષ્ટ્રીય કટોકટીની બીજી ઘોષણા હતી. આ રાષ્ટ્રીય કટોકટી 3 વર્ષ માટે દરેક વર્ષે નવેસરથી લાદવામાં આવશે તે પુરાવો છે કે સત્તાધીશોનું મુખ્ય કામ દમન કરવાનું જ છે. રંગભેદના વિરોધીઓ ભૂગર્ભમાં છુપાઈ ગયા પણ તેમનો નાશ નથી થયો. તેઓ સરકારને ભાંગી નથી શક્યા પણ સામૂહિક અસહકારે સરકારની કાયદેસરતાની ધૂળધાણી કરી નાખી હતી. ભવિષ્યમાં રંગભેદ ઉપર આધારિત સરકાર કોઈ રીતે શક્ય ન હતી. સત્તા સરકીને અશ્વેત પ્રજા અને તેમની સામાજિક સંસ્થાઓના હાથમાં આવી ગઈ હતી. રંગભેદની નીતિનો અંત ટૂંક સમયમાં જ આવી રહ્યો હતો. સૈદ્ધાંતિક દ્રષ્ટિએ અહિંસાને અપનાવવામાં આવી ન હતી. એ તો જગ જાહેર હતું કે ANC શસ્ત્રોથી ચળવળ કરી રહી હતી. પણ હકીકત એ છે કે UDF જેવી સંસ્થાઓએ જે ચેન્જ લાવ્યું એ સામૂહિક સવિનય કાયદા ભંગની ચળવળ એ જ સરકાર ઉપર ખરું દબાણ લાવ્યું હતું અને તેને લીધે જ સરકારના વલણમાં ફેરફાર આવ્યો. મારા મતે અહિંસા સંગ્રામને લીધે સરકાર ઘેરાઈ ગઈ અને વલણ બદલ્યા સિવાય કોઈ છૂટકો નહોતો. દુનિયાની આંખો દક્ષિણ આફ્રિકાના સૌ નાગરિકો પર કેન્દ્રિત છે. 1989ના અંતમાં FW ડિક્લેર્ક પ્રમુખ બન્યા. PW બોથાના ફરજિયાત રાજીનામા બાદ તેઓએ તુરંત જ શાંતિ સ્થાપવાનું કામ ચાલુ કર્યું. તેમણે બધી જ રાજકારણને લગતી સંસ્થાઓ ઉપરથી પ્રતિબંધ ઉઠાવી લીધો. તેઓએ 27 વર્ષથી જેલમાં પૂરી રાખેલા નેલ્સન મંડેલાને જેલમાંથી છૂટા કરવાનો હુકમ બહાર પાડ્યો. મંડેલાએ તેમનો જેલવાસ ઘણા વર્ષ માટે લંબાવ્યો કારણ કે હિંસાની ચળવળનો ત્યાગ કરવાની ના પાડી હતી. તે સમય દરમિયાન જે નિષ્ક્રિયતાને લીધે રંગભેદ ટકી રહ્યો હતો તેનો વિશ્વસ્ત ભાવનાવાળા સમાજે અંત લાવી દીધો હતો. મારી માન્યતા પ્રમાણે શસ્ત્રોની ચળવળથી સહેજ પણ ફરક નહોતો પડ્યો. એ તો લોકશક્તિ અને લોકજુવાળથી જ ફેરફાર આવ્યો અને આંતરરાષ્ટ્રીય દબાણથી. છેવટે તેને લીધે જ ગોરાઓને સમજણ પડી કે રંગભેદની નીતિ ચાલુ ના રહી શકે. તે જ કારણે ડિક્લેર્કે જે પગલાં લીધા તેને લેવા પડ્યા. 1993માં નેલ્સન મંડેલા અને FW ડિક્લેર્કને નોબેલ શાંતિ પુરસ્કાર દક્ષિણ આફ્રિકાના સૌ નાગરિકોને સમાન હક અને અધિકારોની ખાતરી આપતું બંધારણ રચવા માટે અર્પણ થયો. ટૂંક સમયમાં જ દક્ષિણ આફ્રિકાની પ્રથમ લોકશાહી ચૂંટણીમાં તેમનો મુકાબલો થશે. Asking for peace in the rest of the country. Lord of Lords, we kneel before you, Father, appealing, asking for peace in the rest of the country.
તેમની જિંદગીમાં ક્યારેય તેમણે મત નથી આપ્યો કે ન તો તેમના મા બાપ કે ન તો તેમના પૂર્વજોએ. Reveal yourself, reveal yourself, reveal yourself, reveal yourself, reveal yourself, reveal from heaven. દક્ષિણ આફ્રિકામાં રંગભેદ અને ભેદભાવ સામેની ચળવળ મોટા ભાગે અહિંસક હતી. અમને પ્રેરણા મળી હતી જે ભારતમાં થયું તેનાથી, પોલેન્ડમાં જે થયું તેનાથી, અમેરિકામાં થયેલી નાગરિકોના અધિકારોની ચળવળને લીધે અને જે ફિલિપિન્સમાં થયું તેનાથી. મારા મતે લોકોની સામાન્ય માન્યતા એવી હશે કે શસ્ત્રો બહુ ખતરનાક છે જેના વડે સરમુક્ત્યા અને અત્યાચારી શાસકોને ડરાવી શકાય છે. પણ હકીકતમાં ના. જ્યારે લોકો નક્કી કરે કે તેમને આઝાદી મેળવવી છે અને તેઓ મનમાં નિશ્ચય કરે, ત્યારબાદ દુનિયાની કોઈ પણ શક્તિ તેમને રોકી શકતી નથી.